નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, તહેવારોમાં ફરાળી વાનગી ખાતા પહેલા સાવધાન થઈ જજો, કારણ કે રાજકોટમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડા કરવાની ઘટના બની છે। રાજકોટમાં ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે। આરોગ્ય વિભાગના ફરાળી વાનગી બનાવતા એકમોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 85 કિલો વાસી પેટીસનો જથ્થો મળી આવતા નાશ કરાયો હતો। રાજકોટમાં શ્રાવણ માસમાં ઉપવાસ કરતા લોકોના વ્રત તોડાવી નાખે તેવી ભેળસેળિયા પેટીસ વેચાણનું કૌભાંડ ફૂડ શાખાની ચકાસણીમાં ઝડપાયું છે। ફરાળી પેટીસના નામે મકાઈના લોટમાં બનાવેલી વાનગી વેચવામાં આવતી હોવાની વાત સામે આવી હતી। મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 90 કિલો આવી સામગ્રીનો નાશ કરી હાઇજેનિક કન્ડિશન જાળવવા નોટિસ ફટકારાઈ હતી। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્ય ચીજો અંગે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફરાળી પેટીસનું ઉત્પાદન કરતી જલારામ ફરસાણ પેટીની તપાસ કરવામાં આવી હતી, જ્યાં પેટીસના ઉત્પાદનમાં મકાઈનો લોટ ઉપયોગમાં લેવાતો હોવાનું માલુમ પડ્યું હતું। સ્થળ પર તૈયાર પડેલી 85 કિલો પેટીસ અને 5 કિલો મકાઈના લોટનો નાશ કરવામાં આવ્યો હતો।